નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 9 ઓક્ટોબર અને વાર થયો છે ગુરુવાર। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું, ગુજરાતવાસીઓ ગોદડા અને ધાબળા કાઢી લેજો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીને લઈને નવી નક્કોર આગાહી વ્યક્ત કરી છે, જેમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં 20 ઓક્ટોબર બાદ કડકડતી ઠંડી પડવાની શરૂઆત થશે, જ્યારે અમુક વિસ્તારમાં ભારે ઠંડીનો અહેસાસ પણ થશે। ગુલાબી ઠંડીનો અહેસાસ પણ ગુજરાતવાસીઓને થશે। આ વખતે મિત્રો ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું રહેશે। રાજ્યમાં 23 ઓક્ટોબર પછી ઠંડીનું જોર વધશે। આ સાથે મિત્રો ગુજરાતમાં 23 ઓક્ટોબરથી ઠંડા પવનો ફૂંકાશે અને મિત્રો ગુજરાતમાં 22 ડિસેમ્બરથી હાડ થીજાવતી ઠંડી પડશે। 22 ડિસેમ્બરથી લઈને 12 ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં ઠંડીનો અહેસાસ રહેશે। ગુજરાતમાં 10 ઓક્ટોબર પછી વરસાદ ધીરે ધીરે વિદાય લેશે। તો બીજી તરફ મિત્રો હવામાન વિભાગે પણ ફરી એક વખત વરસાદની નવી અને નક્કોર આગાહી વ્યક્ત કરી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હજુ પણ 13 ઓક્ટોબર સુધી છૂટા છવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સામે આવી છે, જ્યારે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર અતિશય ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જ્યારે મિત્રો મહત્વની વાત એ કે અત્યારે જે શક્તિ નામનું વાવાઝોડું કે જે અરબ સાગરમાં સક્રિય થયું છે, એ શક્તિ વાવાઝોડું અત્યારે ડિપ્રેશનમાં ફેરવાયા બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મિત્રો ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં ફરી એક વખત ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે। સાથે મિત્રો આ શક્તિ વાવાઝોડાના કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અત્યારે 2 નંબરનું સિગ્નલ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું રાજ્યના અનેક જિલ્લાઓમાંથી 3 થી 4 દિવસ બાદ વિદાય લેશે અને મિત્રો ગુજરાતમાં હવે પછી શિયાળાની શરૂઆત થશે। સાથે સાથે મિત્રો હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર 18 થી લઈને 30 ઓક્ટોબર દરમિયાન બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર બનશે અને ગુજરાતમાં ફરી એક વખત નવેમ્બર મહિનામાં વાવાઝોડાનો ખતરો પણ ટોળાઈ રહ્યો છે। સાથે સાથે મિત્રો શક્તિ વાવાઝોડાની શક્તિ છે મિત્રો નબળી પડશે। ખાસ મિત્રો અરબી સમુદ્રમાં જે શક્તિ વાવાઝોડાને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠા પર ખતરો ઊભો થયો છે। જોકે આ મુદ્દે સૌથી રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકારક રમણીકભાઈ વામજાએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। તેમના જણાવ્યા અનુસાર આજથી 2 દિવસ પૂર્વ વાવાઝોડાની જે શક્યતા ઊભી થઈ હતી એ અત્યારે બિલકુલ નહિવત જેવી જોવા મળી છે। એટલે કે મિત્રો ગુજરાતમાં હવે જે વરસાદ પડશે એ માત્ર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યા છે ને જે અરબ સાગરના દરિયામાંથી જે તોફાની પવનો આવી રહ્યા છે એમના કારણે ગુજરાતમાં અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે। બાકી તો ગુજરાતનું વાતાવરણ અત્યારે પણ હાલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે। ત્યારે કોઈ ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની સાથે હવામાન નિષ્ણાતો દ્વારા જાહેર કરવામાં આવી। હવે મિત્રો આપણે જે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું આજે બપોર પછી અને ખાસ સાંજથી લઈને મોડી રાત્રિ સુધી ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે, હવામાન સમાચાર વિશે જાણીએ તો મિત્રો હાલ તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતમાં થોડી જ કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારની અંદર શરૂ થઈ શકે છે ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ। ગુજરાતમાં વીજળીના ગાજવીજ સાથે હજુ પણ મિત્રો આગામી 3 દિવસ સુધી ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જેમાં આગાહીમાં મોટા ફેરફારો થઈ ચૂક્યા છે। મિત્રો આપ સૌ જાણો છો કે એક તરફ ચોમાસાની વિદાય થઈ રહી છે તો બીજી તરફ હવામાન વિભાગે આગામી 3 કલાક માટે ગુજરાત રાજ્યના કયા જિલ્લાની અંદર વરસાદનું એલર્ટ આપી દીધું છે। બીજી તરફ મિત્રો હજુ પણ આવનારા 2 દિવસ સુધી ગુજરાતમાં જાણીશું કે કયા વિસ્તારની અંદર વાવાઝોડાની અસરો વર્તાશે। ત્યારે મિત્રો ખાસ કરીને રાજ્યના કયા જિલ્લાની અંદર અત્યારે વાતાવરણમાં આવી ચૂક્યો છે મોટો પલટો અત્યારે મિત્રો તમે લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો। આમ તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ ગણતરીની કલાકોમાં અરબી સમુદ્રમાં જે સક્રિય થયું શક્તિ વાવાઝોડું એ વાવાઝોડું હવે પછી અત્યારે ડિપ્રેશનની કેટેગરીમાં છે, ત્યાર પછી તે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં જશે અને ત્યાર પછી તે લો પ્રેશરના એરિયામાં જશે, જેના કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાતાવરણની અસ્થિરતા જોવા મળશે। અરબ સાગરમાં આ સિસ્ટમ મિત્રો હજુ પણ આપી રહી છે વરસાદ, તો ગુજરાત માટે હજુ પણ આ વાવાઝોડાની અસરો જોવા મળશે। આમ મિત્રો ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે, તો ક્યાંક ભારેથી ભારે વરસાદની પણ આગાહી છે કે જે હવામાન વિભાગની સાથે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। આ મિત્રો ગુજરાતમાં અણધાર્યો વરસાદ જોવા મળશે। મિત્રો ગુજરાતમાં ફરી એક વખત માવઠાનો માર 10 તારીખ પછી શરૂ થશે અને મિત્રો ગુજરાતમાં હવે શિયાળાની પણ આગાહી સામે આવી છે। મિત્રો ગુજરાતની
અંદર વરસાદની ગતિવિધિ બંધ થઈ જાય, પરંતુ ત્યાર પછી પણ લાંબા ગાળાની આગાહી સામે આવી છે. અરબી સમુદ્રમાં મિત્રો જે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો બનશે, બંગાળની ખાડીમાં નવા લો પ્રેશરો બનશે, જેના કારણે ગુજરાત રાજ્યની અંદર મિત્રો માવઠા આવવાની પણ આગાહી છે સામે આવી રહી છે. ક્યારે માવઠાની શરૂઆત થશે? શું મિત્રો દિવાળી પહેલાં માવઠાની અસર થશે કે નહીં? અને મિત્રો આપ સૌ જાણો છો કે ગુજરાતમાં અત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી ડેઇલી નવી આગાહીઓ સામે આવતી હોય છે, જેમાં અંબાલાલ પટેલે તો મિત્રો કાતિલ ઠંડી પડવાની આગાહી વ્યક્ત કરી છે. પરેશભાઈ ગોસ્વામીએ જે આ શક્તિ વાવાઝોડાને લઈને પણ અપડેટ સામે આપી છે. પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર આજે પણ ગુજરાતના ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં જે ખાસ કે મિત્રો કહી શકીએ કે ઉત્તર ભારતના વિસ્તારોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યું છે, જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના સામે આવી છે. કોઈક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ, તો કોઈક ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે. આ મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે પણ તમે જોઈ શકો છો અત્યારે 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. અને આ વાવાઝોડું જો રિટર્ન આવશે તો ખાસ માત્ર સૌરાષ્ટ્રના જ નહીં, પરંતુ ગુજરાતના કચ્છના અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે ભાગોમાં પણ ભારે વરસાદ જોવા મળશે. ફરી એક વખત ગુજરાતમાં આકાશ પાતાળ એક થશે. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા પણ હવે ગુજરાતમાં કોપાયમાન થવાના છે. ચોમાસાની વિદાયની તારીખો જાહેર થઈ રહી છે, પરંતુ ભારતના પૂર્વીય ભારતના ભાગો જેમાં બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમો બની રહી છે, એ સિસ્ટમોની અસરો અત્યારે ભારતના પૂર્વીય ભારતના મેદાની વિસ્તારમાં જોવા મળી છે. અને આગામી 3 કલાકની અંદર હવામાન વિભાગની જે લેટેસ્ટ આગાહી સામે આવી છે, ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની આગાહી સામે આવી છે, એમના વિશે જે નકશા જાહેર થયા છે, એ નકશા વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો જાહેર થયો છે. ખાસ મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર અત્યારે છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ તરફથી મિત્રો ફરી એક વખત યલો એલર્ટની આગાહી સામે આવી છે, ચેતવણી જાહેર કરવામાં આવી છે. જેમાં મિત્રો તમે જોઈ શકો છો દ્વારકાના જિલ્લાની સાથે કેટલાક છૂટાછવાયેલા વિસ્તારોમાં પોરબંદર છે, જામનગર છે, મોરબીની સાથે જૂનાગઢ છે, ગીર સોમનાથના કેટલાક વિસ્તારો છે, આ સાથે ગીર ગઢડા છે. તમે મિત્રો જોઈ શકો છો ગ્રામીણ પંથકોની અંદર આજે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા છે એ પણ શરૂ થઈ ચૂક્યા છે. સાથે મિત્રો અમરેલી છે, ભાવનગર લાગુના વિસ્તારોમાં પણ કેટલાક ભાગોમાં અત્યારે વરસાદ પડી શકે છે. ગાજવીજ સાથે વરસાદની સંભાવના સામે આવી રહેલી છે. મિત્રો માત્ર સૌરાષ્ટ્રમાં જ નહીં, પરંતુ ગુજરાતમાં આજે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યારે વરસાદની સંભાવના સામે આવી છે. થોડી વાર પહેલાં જ અપડેટ સામે આવી છે. વાતાવરણની અંદર પલટો આવી ગયો છે આવનારી સાંજથી લઈને આવનારી કલાકોને લઈને, જેમાં ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો છે ત્યાં મિત્રો અત્યારે વાતાવરણ ચોખ્ખું જોવા મળી રહ્યું છે. ફરી એક વખત મિત્રો ગુજરાતમાં હવે ગરમીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. ચોમાસાની વિદાયની તારીખો જાહેર થઈ રહી છે. અને મિત્રો અત્યારે તમે માત્ર જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, તાપી લાગુના વિસ્તારોમાં અત્યારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં ભાવનગર અને અમરેલીમાં પણ આજે અને આવતીકાલે માત્ર હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. બાકી મિત્રો ગુજરાતમાં 9 તારીખનો રોજ મિત્રો તમે જોઈ શકો છો જે નકશા સામે આવી રહ્યા છે, મેપ રજૂ થયા છે, તેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. બાકી ગુજરાતનું વાતાવરણ બિલકુલ એકદમ ચોખ્ખું જોવા મળી રહ્યું છે. કોઈ ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં નથી આવી. હાલ મિત્રો તમે જોઈ શકો છો દ્વારકાના દરિયાથી લઈને ભાવનગરના સૌરાષ્ટ્રના દરિયા કાંઠે અને ખાસ મિત્રો સુરત, તાપી જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં પણ મિત્રો અત્યારે હાલ હવામાન વિભાગ તરફથી માત્ર 1 થી 1.5 ઇંચ સુધીના વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અને મિત્રો તમે જોઈ શકો છો આવતીકાલે પણ સૌરાષ્ટ્રના માત્ર 2 અને દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાની અંદર આમ મિત્રો ટોટલ 7 થી 8 જિલ્લાની અંદર જ વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. બાકી મિત્રો ગુજરાતમાં કચ્છ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની સાથે 9 અને 10 તારીખના રોજ 2 દિવસ છે મિત્રો એકદમ વાતાવરણ ચોખ્ખું અને વરસાદ બંધ થયેલો જોવા મળી રહ્યો છે. સૂકા પવનો ફૂંકાશે અને શિયાળાના પવનો પણ ફૂંકાતા હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. હવે મિત્રો તમે જોઈ શકો છો કે હવામાન વિભાગ તરફથી આવનારી કલાકોને લઈને ગુજરાત રાજ્ય માટે કયા જિલ્લાની અંદર વરસાદની આગાહી સામે આવી છે, કેવો પલટો આવ્યો ગયો છે ગુજરાતના વાતાવરણમાં. ખાસ મિત્રો આવનારી કલાકોની અંદર તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદની ગતિવિધિમાં થઈ ગયો છે વધારો. જી હા દર્શક મિત્રો તમે જોઈ શકો છો વાતાવરણમાં ફરી એક વખત અચાનક જ ફેરબદલ થતો જોવા મળી રહ્યું છે. ક્યાંક હળવાતો ક્યાંક મિત્રો વરસાદી ઝાપટા પણ જોવા મળશે. હાલ મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતમાં ગતિવિધિ વરસાદની શરૂ થઈ ગઈ છે. થોડીક વાર સુધી ગુજરાતમાં વરસાદ છે ભૂકા બોલાવશે, ત્યાર પછી મિત્રો ગુજરાતનું વાતાવરણ બિલકુલ એકદમ ચોખ્ખું જોવા મળશે. હા મિત્રો જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ લાગુના વિસ્તારની સાથે જૂનાગઢ છે, વેરાવળ છે, ઉના છે, અમરેલી છે, મહુવા છે, ત્યાં મિત્રો ફરી એક વખત વાતાવરણની અસ્થિરતા જામી છે.
ગીર સોમનાથના પણ મિત્રો દરિયાકાંઠે તમે જોઈ શકો છો રાજુલા છે, મહુવા વચ્ચેના જે પટ્ટીના વિસ્તારો છે ત્યાં મિત્રો આકાશમાંથી વરસાદી વાદળો બંધાઈ શકે તેવી અત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે. હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે, કોઈ ભારે અતિભારે વરસાદની સંભાવના નથી, કારણ કે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. આ મિત્રો આ સાથે દેવભૂમિ દ્વારકાના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં આ સાથે મિત્રો પોરબંદર છે, આ સાથે સલાયા છે, ભાણવડ લાગુના વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિમાં થઈ ચૂક્યો છે મોટો ફેરફાર. અને મિત્રો ઉત્તર ગુજરાતના પણ વાતાવરણની અંદર અત્યારે પલટો આવી ચૂક્યો છે. અમુક વિસ્તારોમાં હવે ક્યાં જામશે છૂટાછવાયા વરસાદી માહોલ, તો ક્યાં જામશે વરસાદી માહોલની સાથે વીજળીના ચમકારાની સાથે વાવાઝોડાની અસરો. હાલ મિત્રો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે જે અરબ સાગરના દરિયામાં ઊભી થયેલી જે વરસાદી સિસ્ટમ હતી અત્યારે નાબૂદ થવા જઈ રહી છે. એટલે કે મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ છે એ અત્યારે વેલમાર્ક લો પ્રેશર એરિયામાં છે, ત્યાર પછી તે લો પ્રેશર એરિયામાં કન્વર્ટ થશે અને ગુજરાત ઉપર એ વરસાદી સિસ્ટમના માત્ર વાદળો આવી શકે છે અને ગુજરાતમાં વરસાદ પડી શકે છે. હાલ મિત્રો સૌપ્રથમ આપ સૌ જાણો છો કે અત્યારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. ત્યારે હજુ પણ મિત્રો આવનારી 10 તારીખ અને 11 તારીખ આમ મિત્રો 2 થી 3 દિવસ સુધી વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અરબ સાગરમાંથી જે વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવશે જેના કારણે ગુજરાતમાં છે વાતાવરણમાં મોટો ફેરફાર જામશે. જામનગરથી લઈને મિત્રો દ્વારકા છે, દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈને તમે જોઈ શકો છો કે મિત્રો હાલ મેઘ તાંડવ શરૂ થશે. ફરી એક વખત આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે. હજુ પણ મિત્રો 9 તારીખના રોજ આજે અને આવતીકાલે પણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. અને બીજી તરફ મિત્રો શક્તિ વાવાઝોડું છે ગુજરાતથી ઘણું બધું દૂર જઈ રહ્યું છે, પરંતુ તેની અસર અત્યારે અરબ સાગરના દરિયામાં થઈ રહી છે, જેના કારણે 3 દિવસ સુધી હજુ પણ માછીમારોનો દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે પણ હવામાન વિભાગે અપીલ કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જે અરબ સાગરમાં અને બંગાળની ખાડીમાં જ્યારે પણ નવી વરસાદી સિસ્ટમો બનશે, ખાસ કે મિત્રો અરબ સાગરના દરિયામાં અત્યારે જે નવી વરસાદી સિસ્ટમ છે બંગાળની ખાડીમાં પણ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં 10 તારીખથી વાતાવરણમાં મોટી અસ્થિરતા જામશે અને તેને લઈને ગુજરાતવાસીઓને તૈયાર રહેવું પડશે. મિત્રો અરબી સમુદ્રમાં જે સિસ્ટમ તમે જોઈ શકો છો, હવામાન વિભાગે જે આ શક્તિ વાવાઝોડું આપ્યું છે, આ સિસ્ટમનું આ શક્તિ વાવાઝોડું છે એ મિત્રો ડિપ્રેશનના ફોર્મમાં હતું ત્યારે તેની અસર ગુજરાતમાં થતી જોવા મળી હતી ત્યારે, પરંતુ અત્યારે આ વરસાદી સિસ્ટમ નબળી પડી છે, જેના કારણે મિત્રો વરસાદી સિસ્ટમની અસરો પણ અત્યારે ગુજરાતના વાતાવરણમાં જોવા મળી નથી. લો પ્રેશરના એરિયામાં આ વરસાદી સિસ્ટમ હોય તેવા પણ આંકડા સામે આવી રહ્યા છે. હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો આ ખાસ કે મિત્રો આપણું ગુજરાત છે ને ગુજરાતની નજીક અત્યારે લો પ્રેશર બની રહ્યું છે અને ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટા ફેરબદલો આવી રહ્યા છે. અને મિત્રો જો વાત કરીએ તો ગુજરાતના વિસ્તારો ઉપર અત્યારે આ જે વરસાદી સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં છે એમની અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળી છે. અત્યારે ગુજરાતથી આ વાવાઝોડું 700થી લઈને 750 કિલોમીટર દૂર જતું રહ્યું છે, પરંતુ આ વાવાઝોડાના જે નબળા પડેલા અવશેષો છે એ ગુજરાતના વાતાવરણમાં અસર કરી રહ્યા છે, જેને લઈને મિત્રો જેના કારણે અત્યારે છૂટાછવાયેલા વિસ્તારોમાં અત્યારે વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો હોય તો ક્યાંક અમુક જિલ્લાની અંદર પણ વરસાદની સંભાવના સામે આવી છે મિત્રો, જેમાં 10 તારીખ 11 તારીખના રોજ ગુજરાતમાં વરસાદની સંભાવના છે કે જે હવામાન વિભાગે પણ વ્યક્ત કરી છે. હવે મિત્રો આપણે જાણીશું કે આવતીકાલે ગુજરાતનું હવામાન કેવું છે. બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ કઈ દિશા તરફ આગળ વધશે, શું આ વરસાદી સિસ્ટમ અત્યારે નબળી પડી ગઈ છે ને ફરી એક વખત અરબ સાગરમાં યુટર્ન લેશે. હાલ મિત્રો જે રીતના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે એ રીતે તમે જોઈ શકો છો 10 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ યુટર્ન લેશે અને દક્ષિણ ભારતના ભાગોમાં અસર વાવાઝોડાની જોવા મળી રહી છે. મિત્રો ગુજરાત ઉપર આ સિસ્ટમનો કોઈ પણ ખતરો ટોળાઈ રહ્યો નથી, કોઈ મોટી આગાહી પણ હવામાન વિભાગે જાહેર કરી નથી. માત્ર પવનો ફૂંકાઈ શકે છે તો ક્યારેક ગુજરાતના વાતાવરણમાં પલટો પણ આવી શકે છે. દક્ષિણ ભારતના ભાગોમાં ફરી એક વખત ચોમાસાની વિદાય છતાં પણ ચોમાસું સક્રિય થયું છે, કારણ કે બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમો બની રહી છે, જેના કારણે દક્ષિણ ભારત સુધી આ વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો આગળ વધી રહ્યો છે. આ જો વરસાદી ઘેરાવો હજુ પણ આગળ વધશે તો સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે. અને મિત્રો આ અપડેટ પણ સામે આવી રહી છે કે બંગાળની ખાડીની અંદર મિત્રો જે આવનારા દિવસોને લઈને જે આગાહી સામે આવી છે, નવી વરસાદી સિસ્ટમની આગાહી પણ સામે આવી રહી છે. જો મિત્રો 16 તારીખ દરમિયાન દક્ષિણ ભારતના ભાગોમાં મોટું એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બનવા જઈ રહ્યું છે અને ગુજરાતના વાતાવરણમાં આવે ત્યારે મિત્રો ગુજરાતમાં 17 તારીખ પછીનું જે વાતાવરણ છે એ વરસાદી વાતાવરણ જોવા મળશે, જેમાં ગુજરાતમાં 17, 18, 19 અને 20 આ મિત્રો 4-5 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. તો ક્યાંક મિત્રો વરસાદી વાતાવરણની સાથે વાવાઝોડાની અસરો પણ ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે તેવું પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે. અને મિત્રો ગુજરાતમાં 22 તારીખ પછી ગુજરાતમાં માવઠાની પણ શરૂઆત થશે. ગુજરાતમાં દિવાળીના દિવસ દરમિયાન પણ ગુજરાતમાં માવઠું પડી શકે છે, તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સામે આવી રહી છે. હાલ મિત્રો આપ સૌને બતાવી દઈએ તો અત્યારે ગુજરાતનું વાતાવરણ કેવું છે. 16 તારીખ આસપાસ પણ મિત્રો ગુજરાતના વાતાવરણમાં
અરબ સાગરના દરિયામાંથી કોઈ પવનો ન ફૂંકાતા અને ખાસ દક્ષિણ ભારતના ભાગોમાંથી અત્યારે નવી વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે અને આ વરસાદી સિસ્ટમ આ દિશા તરફ આવશે તો ગુજરાતના વાતાવરણને અસ્થિરતા જોવા મળશે. અંબાલાલ પટેલે પણ મિત્રો ગુજરાતમાં 17થી લઈને 30 ઓક્ટોબર વચ્ચે ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને દિવાળીના વાતાવરણને લઈને પણ નવી આગાહી વ્યક્ત કરી છે. જેમાં મિત્રો નવા વર્ષમાં ભારે પવનો ફૂંકાઈ શકે છે તો ક્યાંક છોટાના પવનો ફૂંકાશે. માછીમારોને પણ દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ છે. અને મિત્રો ગુજરાતમાં 17 અને 18 તારીખના રોજ પણ વાતાવરણમાં અચાનક મોટો ફેરફાર આવશે. અમુક ભાગોમાં ભારે માવઠું થઈ શકે છે અને લાંબા ગાળાના અનુમાન અનુસાર હજુ પણ મિત્રો 22 તારીખ પછી ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે. ગુજરાતના ઘણા બધા ભાગોમાં છે વરસાદની ગતિવિધિ જોવા મળશે. અત્યારે મિત્રો વેધર ડેટા સામે આવી રહ્યા છે એ પણ તમે જોઈ શકો છો. ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે કે જે શક્તિ નામનું વાવાઝોડું છે તે મિત્રો ફરી એક વખત યુટર્ન લેશે અને મજબૂત બનશે. જો મિત્રો આ વાવાઝોડું મજબૂત બને તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો ઉપર જોવા મળશે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના. આ સાથે મિત્રો ધમાકેદાર વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે. અરબ સમુદ્ર અને ખાસ બંગાળની ખાડી આ બંને છે એ ભારે વરસાદી સિસ્ટમો સક્રિય થવાની સંભાવના સામે આવી રહી છે. એક તરફ મિત્રો આગાહીકારકો આ વર્ષ 2025ના માવઠાની આગાહી કરી રહ્યા છે તો બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળના ઉપસાગરમાં દિવાળી નજીક એક નવું વાવાઝોડું બનવા જઈ રહ્યું છે અને આ વાવાઝોડાની અસરો પણ ગુજરાતના વાતાવરણમાં થશે. ગુજરાતમાં હજુ પણ મિત્રો ધોધમાર વરસાદ તો અમુક ભાગોમાં વીજળીના ચમકારાની સાથે અતિશય ભારે વરસાદની આગાહી છે સામે આવી રહી છે. આ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે રીતે વેધર ડેટા સામે આવી રહ્યા છે કે અત્યારે દક્ષિણી ભારતના ભાગોમાં જેમાં નજર કરીએ તો મિત્રો બેંગલુરુ બેંગલવી લાગુના વિસ્તાર છે, મદુરાઈ લાગુના વિસ્તાર છે. આ સાથે મિત્રો બેંગલુરુ આ સાથે મિત્રો તમે જોઈ શકો છો મદુરાઈના વિસ્તારોમાં પણ ચોમાસાની વિદાય ખાસ મિત્રો ચોમાસાની વિદાય છતાં પણ અત્યારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. આમ હજુ પણ મિત્રો આવનારા દિવસોની અંદર ઉત્તર ભારતના ભાગોમાં મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે. બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. અરબ સાગરમાં મિત્રો અત્યારે લો પ્રેશર એરિયાવાળી વરસાદી સિસ્ટમ છે આપણું ગુજરાત છે. શું મિત્રો ગુજરાતમાં ચારે દિશાઓ તરફથી ભારેથી ભારે વરસાદની આગાહી સામે આવશે? શું મિત્રો અંબાલાલ પટેલે જે આગાહી વ્યક્ત કરી છે એમના વિરુદ્ધ પરેશભાઈ ગોસ્વામીની આગાહી છે? કારણ કે પરેશભાઈ ગોસ્વામીએ હજુ પણ મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 20 તારીખ પછી એટલે કે દિવાળી પહેલાં ગુજરાતમાં કડકડતી ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થશે તો ક્યારેક ભારેથી ભારે વરસાદની સંભાવના સામે આવી રહી છે. બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અને ઉત્તર ભારતના ભાગો તરફ આ વરસાદી સિસ્ટમ છે આગળ વધતી જોવા મળી છે. અને મિત્રો બંગાળની ખાડીમાં જ્યારે પણ વાવાઝોડું બનશે વાવાઝોડું છે એ મિત્રો ખૂંખાર વાવાઝોડું છે જેના કારણે ગુજરાતના વાતાવરણમાં તો અસ્થિરતા જોવા મળશે. સાથે મિત્રો ભારતના જે પૂર્વીય ભારતના ભાગો છે ત્યાં પણ અત્યારે વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળે છે. તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો. ખાસ કરી મિત્રો આ વરસાદી સિસ્ટમ અત્યારે છે બંગાળની ખાડીમાં બનતી જોવા મળી રહી છે. પરંતુ અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોની સાથે ઉત્તર ભારતના ભાગોમાં પણ વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી છે. પરંતુ મિત્રો હજુ પણ ગુજરાતમાં 2 થી 3 દિવસ સુધી છૂટાછવાયા વરસાદ પડશે. ત્યાર પછી ગુજરાતમાંથી 10 તારીખ પછી જે વિધિવત વિધેય છે ચોમાસાની વિધેય થઈ શકે છે તેવા પણ અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. અને મિત્રો અત્યારે અરબ સાગરનો દરિયો છે, આ બંગાળની ખાડી છે, આ ઇન્ડિયા છે ને આપણું ગુજરાત છે. આમ ગુજરાત નજીક અરબ સાગરના દરિયામાંથી તોફાની પણ આવી રહી છે બંગાળની ખાડીમાંથી અને અરબ સાગરના ખાસ કરી મિત્રો જે વાત કરીએ તો ઇન્ડિયા જે મેપ છે ત્યાંથી